લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થાનગઢમાં આજે તારીખ 27/8/2024 મંગળવારે વહેલી સવારથી જ ગ્રામ્ય દેવતા શ્રી વાસુકી દાદાનું તળાવ ઓવરફ્લો થતા તળાવના પાણી એ દાદાના મંદિરમાં પ્રવેશ કર્યો હતો. હજુ પણ તળાવનું જળસ્તર વધી રહ્યું છે. લગભગ છેલ્લા 10 વર્ષથી થાનગઢનું વાસુકી દાદાનું તળાવ ઓછા વરસાદને કારણે ઓવરફ્લો થયું ન હતું, પરંતુ આ વર્ષે વાસુકી દાદાની દયાથી આ વિસ્તારના તમામ જળાશયો તથા ડેમ ઓવરફ્લો થયા છે. સારા વરસાદથી થાનગઢની પ્રજા તથા પશુપાલકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. સ્થાનિક લોકો હરખ સાથે જણાવી રહ્યા છે કે ઘણા વર્ષ પછી થયેલા આવા સારા વરસાદને લીધે આ વર્ષે થનારો તરણેતરનો મેળો ખૂબ જ સારો રહેશે. શ્રી વાસુકી દાદા મંદિર મહંત શ્રી પ્રશાંતગીરી તથા શ્રી નીરજગીરીએ આવા વાતાવરણ વચ્ચે થાનગઢના શહેરીજનોને ઓવરફ્લો થયેલા જળાશયોથી સાવધાન રહેવા અપીલ કરી છે. બ્યુરો રિપોર્ટ જયેશભાઈ મોરી. જય વાસુકી દાદા મિત્રો, થાનગઢમાં છેલ્લા 2-3 દિવસથી વરસી રહેલા વરસાદને લીધે અત્યારે આજે 27 તારીખને મંગળવારે થાનગઢના તમામ જળાશયો ઓવરફ્લો થઈ ગયા છે. દાદાના મંદિરમાં પણ નવા નીર તળાવના આવી ચૂક્યા છે. આવા સમયે હું થાનગઢના શહેરીજનોને અપીલ કરીશ કે થોડો સમય જ્યાં સુધી સરકારશ્રી દ્વારા જાણ કરવામાં ના આવે ત્યાં સુધી છલકાઈ ગયેલા જળાશયોથી સાવધ રહેવું તથા આવા સમયે સાવચેતી રાખવી તેવી હું દાદાના મંદિર વતી તમામ શહેરીજનોને, થાનગઢના નગરજનોને અપીલ કરું છું. જય શ્રી વાસુકી દાદા.